જય દ્વારકાધીશ બધાય મિત્રો, સ્વાગત છે આપણા સુંદર મજાના વ્લોગ વિડીયોની અંદર. આજે આપણે છે ને પહેલી વાર જે આપણે 2 વ્લોગ નાખ્યા એમાં પહેલી વાર આપણે સવારના વ્લોગ ચાલુ કર્યો. સવારના અત્યારે કમસે કમ છે ને વાગ્યા છે 10:15. ભાઈ મારે છે ને અચાનક જવાનું થયું નાગેશ્વર, અને ભાઈ બધા ફેમિલી આવ્યા છે બહારથી. તો એ બધા કે ચાલો નાગેશ્વર જઈએ, અને નાગેશ્વર છે ને 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર છે. ચાલો આપણે ત્યાં જઈશું, એ જ ડાયરેક્ટ બતાવશું. તમને બધાને થતું હોય નાગેશ્વર જાય કે નાગેશ્વર, તમે કહી તો દીધું નાગેશ્વર જાવ તો નાગેશ્વર છે ને આપણે જાય આપણી 4 વ્હીલ પડી છે, ડાયરેક્ટ આપણે એમાંથી જવાનું છે 4 વ્હીલમાં. કારણ કે આપણે ભાઈ ફેમિલી મોટું છે, આપણે બધા બીજા કોઈ હમાય નહીં નાગેશ્વર, આપણે ગાડીમાં જ જઈશું. અને આ વ્લોગ દરરોજ બપોરે પૂરો નહીં થઈ જાય, કારણ કે આ વ્લોગ છે ને આજે રાત લગી ચાલુ રહેશે, એટલે કન્ટિન્યુ રહેશે. કારણ કે આપણા ભાઈબંધનું કંઈક ખોવાઈ ગયું હતું ને, તેની આપણે માનતા પૂરી કરવા જવાની છે. એ આપણે સાંજે જઈશું માનતા પૂરી કરવા. ચાલો કન્ટિન્યુ. આ વ્લોગ 10 વ્યૂ પાવર એવો મજા જ નથી આવતી, કારણ કે આ કેટલી બાજુ હોટલો બની ગઈ અમારા ઘરની બાજુ. કેટલી બાજુ તમે જોવો તો ને હોટલ 10 વ્યૂ પાવર પહેલાં આવતા તો એવી મજા આવતી, કાંઈ બધું દેખાતું. હવે તો કંઈ દેખાતું જ નથી, કારણ કે આ બધી હોટલ કે અહીંયાથી તમે જ્યારે જોતા ને તો અમને રેલવે સ્ટેશનેથી દેખાતું, ડાયરેક્ટ આમ ટ્રેન આવતી રહી. કારણ કે આ બધું બની ગયું ને તે પછી તમને કંઈ દેખાતું જ નથી. અહીંથી છે ને અહીંયાથી દ્વારકાધીશનું મંદિરે દેખાતું, કે ઓલું જે તમને ધજા દેખાતી હશે, પણ આમ ઝૂમ કરશું તો તમને નહીં દેખાય, કારણ કે અહીંથી ફૂલ આઘું થાય, કદાચ 2 કિલોમીટર તો થતું હશે. એટલે હવે ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ ફરી પાછા જઈને આપણે તડકામાં રખડતા શાંતિથી બેસી ગયા. 1 વાગી ગયા, હવે આપણે જમી લઈએ, પછી ડાયરેક્ટ છે ને નાગેશ્વર જવાનું. નાગેશ્વર પહેલાં આપણે ભૂખ લઈ ગઈ હોય, નાગેશ્વર દર્શન કરી પહેલાં આપણે જમી લઈએ, પછી આપણે ઘરે આવી ગયા. હવે આપણે આવી ગયા છે અત્યારે 3:45. આપણે ઘડિયાળમાં દેખાતું હોય તો 3:45 વાગી ગયા છે. હવે આપણે થોડીક સુઈ ગયા, પછી આપણે ખાના ભાઈબંધની માનતા પૂરી કરવા જવાની છે મંદિરે. ડાયરેક્ટ હવે ત્યાં મળશું. હમણાં ભાઈબંધ થોડીક હોઈ જાઉં તો ડાયરેક્ટ ફોન જ આવશે કે હાલ ભાઈ હવે ડાયરેક્ટ સાંજે મળીએ. કે ભાઈ હું આ વિડીયો એટલે બોલી નહોતો શકતો, કે અહીંયા પબ્લિક આવડું બધું હતું ને મારો અવાજ આવતો જ નહોતો. 1000 થી 1200 પબ્લિક હતું ને ઘોંઘાટ અવાજ. એટલે મેં ત્યાંના ખાલી વિડીયો જ ઉતાર્યા કે મારું સીન તમે એમાં બોલતામાં નહીં આવશે, કારણ કે હું ગમે એવું બોલું ને પણ ત્યાં કંઈ સંભળાય ને ગાડીનો અવાજ જ આવે ત્યાં કંઈ ઘોંઘાટ અવાજ આવતો હતો. મેં ખાલી ત્યાં વિડીયો જ ઉતાર્યા છે. બીજું આપણે જે બોલશું ડાયરેક્ટ હવે આપણે સાંજે દેખાડશું. ચાલો સાંજે મળીએ. ભાઈ ફાઇનલી છે ને આપણે ગામમાં આવી ગયા. ઘરેથી આપણે 2-3 કલાક સૂઈ લીધું. પછી આપણે ગામમાં શું કરવા આવ્યા હતા કે દર્શન કરી. તો મારા ભાઈબંધને છે ને માનતા માંગી હતી, એમ કે જે આ ગાડી દેખાય ને એની આ ચાવી ખોવાઈ ગઈ હતી. કાલે 2 થી 3 કલાક પછી ચાવી મળી ને એ પછી છે ને આ ભાઈ હજુ માનતા માંગી હતી. ભાઈ કે જરાક મને ના દેખાય એટલે આપણે નથી દેખાતા, કેમ કે જરાક ઓલું થાય છે કે ભાઈ આવી ગાડીની ચાવી ખોવાય છે. ગાડી બાજી એની છે નહીં, બીજા કોઈકની ગાડી છે ને એ ભાઈ અત્યારે જુનાગઢ રખડે છે. આપણે આ માનતા પૂરી કરવા જાવ, દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા જાવ, પણ ત્યાં તમે દર્શન નહીં કરાવી શકે, કારણ કે મોબાઈલ અંદર લઈ ના જવા. તમે અહીંથી ભાઈ દર્શન કરી લ્યો. જો અહીંથી તમને ચાલો મિત્ર આપણે દર્શન કરતા હોય ત્યાં લગી તમે છે ને આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી આ વ્લોગમાં કેટલું જ આવશે, કારણ કે આપણે આખી દ્વારકા અત્યારે રખડવાનું છે. કેમ કે આપણી જ ગાડી આવે, પેટ્રોલ બીજા કોઈ તો ભરાયું, આપણે તો ભરાયું નથી. ગાડી આખી ફૂલ છે, એટલે આપણે આખું પેટ્રોલમાં ખાલી જ કરવાનું જી થાય. પેલા દર્શન કરતા ટાંકી ખાલી છે બોલતા નહીં અત્યારે.
આપણે છે ને દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લીધા. તમારે બધા દર્શન કરવા હોય ને તો બધાના દર્શન કરી દો. તો ભાઈ બધા કહી દો કમેન્ટમાં જય દ્વારકાધીશ. ના તમને લાઈવ દ્વારકાધીશ મંદિરની ધજાના દર્શન કરાવીએ છીએ. માનતા થઈ ગઈ છે પૂરી. અહીંથી જવાના છે રખડવા તો નહીં, પણ તમને બધાને દ્વારકાધીશ મંદિરમાં દ્વારકામાં બીજું શું ફેમસ છે ને એ તમને આજે તમે બતાવશું. ભડકેશ્વર મહાદેવનું મંદિર જોવું હોય તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મસ્ત મજાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર આજે તમને બતાડીએ. આપણે આવી ગયા છીએ, જોઈ લો તમે ભડકેશ્વર મહાદેવનું મંદિર. અત્યારે ફૂલ ગરદી છે, કારણ કે ભાઈ 10મા અને 12માનું વેકેશન ચાલુ થઈ ગયું જ ને, એટલે ફૂલ પબ્લિક અહીંયા દ્વારકામાં જે હતી. અને કમસે કમ છે ને 2 થી 3 હજારથી ગાડીઓ હશે. ગાડી કહું તો 4 વ્હીલ કહું તમને, એમાં જણા કેટલા છે તમે ખાલી વિચાર લેજો. એટલે આ ભડકેશ્વર મહાદેવનું મંદિર. જો ભાઈ અહીંયા આપણે દરિયા જોવા આવ્યા ને, દરિયા જોવા તમને બતાવી દો. આ સામે છે ને, સામે આપણે સીધો જાય ને બોટમાં તો હું આવે ભાઈ બાંગ્લાદેશ ને અહીંથી આમ ક્રોસમાં જાય ને તો છે ને આપણું પાકિસ્તાન આવે. 4 કલાકમાં તો પાકિસ્તાન એટલે આરામથી પહોંચી જાવ છો. તમારે બોટ હોય ને તો વિચાર છે કે નહીં જવાનો? હાલો હોય જાય. શું જરા કદર ટિકિટ બિકિટ બોટની કઢાવી લઈ. એમાં ટિકિટ તો છે ને વળી આપણે કોઈ ગોઈતા ના જ. બસ આજના વ્લોગમાં આટલું. કેમ કે ભાઈ હું વ્લોગ ઉતારીને થાકી ગયો. કેમ કે સવારે 10 વાગ્યા એનો વ્લોગ ઉતારતો હતો. હવે મેં કીધું આજનો આ વ્લોગ છે ને પૂરો કરનાર બહુ. જો આ વ્લોગમાં બધાને મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ને ભાઈ તમે બધા સબસ્ક્રાઈબ તો કરતા નથી, ખાલી તમે વિડીયો જોવો છો. એના કરતાં તમે સબસ્ક્રાઈબ કરો, તમને આવા નવા વિડીયો જોવા મળશે. એના માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે જો રોજ દ્વારકાધીશ લીલા દર્શન કરવા ને તો નીચે એક આઈડી આવતી હશે, એને પણ જરાક સબસ્ક્રાઈબ કરજો.